નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। શ્રાવણ વદ અમાસ છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। ત્યારે શ્રાવણ મહિનામાં શિવાલયોમાં શિવલિંગને પણ અલગ અલગ શણગાર કરવામાં આવતા હોય છે, જેમાં મહાકાલનો શણગાર, ફૂલનો શણગાર, બરફનું શિવલિંગ જેવા શિવલિંગ બનાવવામાં આવે છે। ત્યારે ધ્રાંગધ્રામાં આવેલ ફૂલેશ્વર મહાદેવના મંદિરે લોકો મોટી સંખ્યામાં દર્શનાર્થી આવ્યા હતા અને શ્રાવણી અમાસના દિવસે ભંડારો પણ રાખવામાં આવ્યો હતો, જેમાં ભક્તોએ મહાપ્રસાદ પણ લીધો હતો। આ મંદિરમાં ભક્તો દ્વારા શિવ મહિમન પાઠ તેમજ સ્તુતિ પણ કરવામાં આવી હતી। જ્યારે ફલ્ગુ નદીના કાંઠે સપ્તઋષિના સાનિધ્યમાં આવેલ જડેશ્વર મહાદેવના પણ ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવ્યા હતા। જોગેશ્વર મહાદેવના મંદિરે લોકો મોટી સંખ્યામાં દર્શન કરવા માટે આવ્યા હતા। ધ્રાંગધ્રાના નાગેશ્વર મહાદેવના મંદિરે વિવિધ ધાન જેવા કે ઘઉં, મગ, વિવિધ જાતની દાળ, તલ જેવા ધાન્યનો ઉપયોગ કરીને શિવ ભગવાનની કૃતિ બનાવવામાં આવી હતી, જેમાં ઓમ નમઃ શિવાય, ત્રિશૂલ તેમજ શંકર ભગવાનની કૃતિ બનાવવામાં આવી હતી, જેમાં 20 કિલો જેટલા વિવિધ ધાન્યનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને મંડળ બનાવતા 10 કલાક જેટલો સમય થયો હતો। જિલ્લાના અન્ય શિવાલયોમાં પણ મોટી સંખ્યામાં શિવભક્તો દર્શન કરવા ઉમટી પડ્યા હતા। જ્યારે ધ્રાંગધ્રાના સોમનાથ મહાદેવના મંદિરે હોમાત્મક લઘુરુદ્રનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ચોટીલા ખાતે આવેલ ઝરિયા મહાદેવ મંદિરે પણ લોકો મોટી સંખ્યામાં દર્શન કરવા આવ્યા હતા। તેમજ તરણેતરમાં આવેલ ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરમાં શિવ ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવ્યા હતા। આજે શિવાલયોમાં મહાઆરતી તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો। રિપોર્ટ હિતેશ રાજપરા, ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર। મારું નામ અશોક વટવાણા। હું છેલ્લા ઘણા વર્ષોથી મહાલક્ષ્મી મંદિરે દર્શન કરવા આવું છું। દર શ્રાવણ મહિનામાં નાગેશ્વર દાદાના શિવલિંગના જુદા જુદા દર્શન કરાવવામાં આવે છે। આજે અમાસના દિવસે 7 ધાનના મંડળનું આયોજન કરેલ છે અને દર વર્ષે આ આયોજન કરવામાં આવે છે અને આજ રોજ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવેલું છે। તો ઘણા બધા ભક્ત અહીંયા આવે છે। હું છેલ્લા લગભગ 20 વર્ષથી અહીંયા આવું છું દર્શન કરવા માટે અને ખૂબ સરસ આયોજન હોય છે અને દર્શનનો લાભ ઘણા બધા ભક્તો લે છે। જય સોમનાથ। હું ધાંગધ્રા સોમપુરા જ્ઞાતિ ટ્રસ્ટમાં ટ્રસ્ટી છું અને લગભગ 143-45 વર્ષ જૂનું આ સોમનાથ દાદાનું મંદિર છે। દર વર્ષે 7મ, 8મ, 9મ, 10મનો અહીંયા મેળો પણ ભરાય છે, લોકમેળો, અને દર શ્રાવણ માસની અમાસે અહીંયા હોમાત્મક લઘુરુદ્ર થાય છે અને બહુ મોટી સંખ્યામાં બધા દર્શનનો લાભ લેવા આવે છે। તેમજ સાંજે મહાપ્રસાદનું પણ આયોજન અમે કરી છીએ। લગભગ ઘણા વર્ષોથી આ આયોજન થાય છે। જય સોમનાથ।